नमस्कार विद्यार्थी मित्रों, आज આપણે વેલ્ડર बीजा सेमिस्टरना निमीना एमसीक्यू प्रश्नों विषय पर चर्चा करीशुं। तो आज मॉड्यूल 2 गैस मेटल आर्क वेल्डिंग भाग 2 जेनी अंदर 56 થી 95 प्रश्नों આપણે सोल्यूशन करीशुं। तो चालो शुरू करिए। तो पहलो प्रश्न, व्हाट इज द यूजुअल टॉर्च एंगल टिल्ट ऑन आइधर साइड ऑफ वर्टिकल इन GMAW? એટલે કે GMAW માં વર્ટિકલની બંને બાજુએ સામાન્ય ટોર્ચ એંગલ કેટલો હોય છે? તો ઓપ્શન એ 10 થી 20 ડિગ્રી, બી 20 થી 25 ડિગ્રી, સી 25 થી 30 ડિગ્રી અને ડી 30 થી 35 ડિગ્રી। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ 10 થી 20 ડિગ્રી। ત્યારબાદ 97મો પ્રશ્ન, વોટ ડિફેક્ટ અકર ટુ એ વેલ્ડ જોઈન્ટ ઇફ ઇટ ઇઝ પ્રોવાઇડ વિથ ઇનસફિશિયન્ટ હીટ ઇનપુટ? એટલે કે વેલ્ડ જોઈન્ટમાં શું ખામીઓ થાય છે જો તે અપૂરતી ગરમી ઇનપુટ સાથે પ્રદાન કરવામાં આવે છે? તો ઓપ્શન એ ફ્યુઝનનો અભાવ એટલે કે લેક ઓફ ફ્યુઝન, બી પેનિટ્રેશનનો અભાવ, સી મેટલ ડિપોઝિટનો અભાવ અને ડી અસમાન બેડ ડિપોઝિટ। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી પેનિટ્રેશનનો અભાવ એટલે કે લેક ઓફ પેનિટ્રેશન। ત્યારબાદ 98મો પ્રશ્ન, વોટ ઇઝ ધ સોલ્યુશન ઇફ બર્ન બેક અકર ડ્યુ ટુ ઇરેગ્યુલર વાયર ફીડિંગ ઇન GMAW પ્રોસેસ? એટલે કે GMAW પ્રક્રિયામાં અનિયમિત વાયર ફીડિંગને કારણે બર્ન બેક થાય તો ઉકેલ શું છે? તો ઓપ્શન એ કિક વાયર કાપો, બી સ્પૂલ બદલો, સી કિક વાયર કાપો અને સ્પૂલ બદલો અને ડી ફરીથી કિક વાયરને એડજસ્ટ કરો। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી કિક વાયર કાપો અને સ્પૂલ બદલો એટલે કે કટ ધ કિક વાયર એન્ડ રિપ્લેસ સ્પૂલ। ત્યારબાદ 59મો પ્રશ્ન, વિચ મેટલ્સ surfacing method is ideal for thin layer that can flow to corner and edge of the job? એટલે કે જોબના ખૂણા અને કિનારીઓ સુધી વહી શકે તેવા પાતળા સ્તરો એટલે કે લેવલ માટે કઈ મેટલ સરફેસિંગ પદ્ધતિ આદર્શ છે? તો ઓપ્શન એ ટીગ વેલ્ડિંગ, બી મિગ વેલ્ડિંગ, સી ઓક્સી એસિલેટિંગ વેલ્ડિંગ અને ડી સબમર્જ આર્ક વેલ્ડિંગ। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ઓક્સી એસિલેટિંગ વેલ્ડિંગ। ત્યારબાદ 60મો પ્રશ્ન, વિચ ટાઈપ ઓફ કોર વાયર ઇઝ સુટેબલ ફોર વેલ્ડિંગ કાર્બન સ્ટીલ, એલો સ્ટીલ એન્ડ સ્ટેનલેસ સ્ટીલ અંડર FCAW? એટલે કે FCAW હેઠળ કાર્બન સ્ટીલ, એલો સ્ટીલ અને સ્ટેનલેસ સ્ટીલના વેલ્ડિંગ માટે કયા પ્રકારના કોર વાયર યોગ્ય છે? તો ઓપ્શન એ ફ્લક્સ કોર્ડ ઇલેક્ટ્રોડ, બી ગેસ સીલ્ડ ફ્લક્સ વાયર, સી વપરાયેલ ફ્લક્સ કોર અને ગેસ સીલ્ડ અને ડી બાહ્ય ફ્લક્સ અને સીલ્ડ। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ફ્લક્સ કોર્ડ ઇલેક્ટ્રોડ। ત્યારબાદ 61મો પ્રશ્ન, વોટ ઇઝ ધ ડિસ્ટિંક્ટિંગ ડિફરન્સ બિટવીન GMAW એન્ડ FCAW ઇક્વિપમેન્ટ? એટલે કે GMAW અને FCAW સાધનો વચ્ચે શેમાં તફાવત છે? તો ઓપ્શન એ નોઝલ અને ટોર્ચ, બી ટોર્ચ અને ફીડ રોલરનું બાંધકામ, સી મશીન અને ટોર્ચ અને ડી ફીડ રોલ્સ અને ગેસ સિલિન્ડરો। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ટોર્ચ અને ફીડ રોલરોનું બાંધકામ એટલે કે કન્સ્ટ્રક્શન ઓફ ટોર્ચ એન્ડ ફીડ રોલર્સ। ત્યારબાદ 62મો પ્રશ્ન, વોટ ઇઝ ધ નેમ ઓફ મેટલ ટ્રાન્સફર સિસ્ટમ ઇન FCAW? એટલે કે FCAW માં મેટલ ટ્રાન્સફર સિસ્ટમનું નામ શું છે? તો ઓપ્શન એ ડીપ ટ્રાન્સફર, બી ફ્લાઇટ ટ્રાન્સફર, સી ગોબ્યુલર ટ્રાન્સફર અને ડી પર્ચ કરેલ ટ્રાન્સફર। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ફ્લાઇટ ટ્રાન્સફર। ત્યારબાદ 63મો પ્રશ્ન, વાય ધ આર્ગોન એન્ડ CO2 મિક્સર ઇઝ યુઝ ઇન FCAW? એટલે કે FCAW માં આર્ગોન અને CO2 મિશ્રણનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે? તો ઓપ્શન એ ન્યૂનતમ સ્લેગ સાથે સ્મૂથ સ્પ્રે ટ્રાન્સફર, બી સરળ ગ્લોબ્યુલર ટ્રાન્સફર, સી સરળ પલ્સ ટ્રાન્સફર અને ડી સ્મૂથ ડીપ ટ્રાન્સફર। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ન્યૂનતમ સ્લેગ સાથે સ્મૂથ સ્પ્રે ટ્રાન્સફર। ત્યારબાદ 64મો પ્રશ્ન, વાય ડિફરન્ટ ટાઈપ ઓફ પ્રેશર રોલર્સ આર યુઝ ઇન FCAW? એટલે કે FCAW માં કયા પ્રકારના વિવિધ પ્રેશર રોલરનો ઉપયોગ કરવામાં આવે છે? તો ઓપ્શન એ નલ્ડ રોલર્સ, બી ટ્રાવેલ વાયરના રોલર વગર, સી ટ્યુબ્યુલર વાયરના દબાણ સાથે અને ડી ટ્યુબ્યુલર વાયર પર દબાણ વિના પોઝિટિવ ફીડિંગ। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ટ્યુબ્યુલર વાયર પર દબાણ વિના પોઝિટિવ ફીડિંગ એટલે કે પોઝિટિવ ફીડિંગ વિધાઉટ પ્રેશર ઓન ટ્યુબ્યુલર વાયર। ત્યારબાદ 65મો પ્રશ્ન, વિચ ટાઈપ ઓફ વેલ્ડિંગ અંડર FCAW ઇઝ મોર સુટેબલ ફોર વેલ્ડિંગ ઓલ ટાઈપ ઓફ સ્ટીલ? એટલે કે FCAW હેઠળ કયા પ્રકારનું વેલ્ડિંગ તમામ પ્રકારના સ્ટીલને વેલ્ડિંગ કરવા માટે વધુ યોગ્ય છે? તો ઓપ્શન એ માત્ર ફ્લક્સ કોર્ડ ઇલેક્ટ્રોડનો ઉપયોગ, બી માત્ર ગેસ શિલ્ડિંગ ફ્લક્સનો ઉપયોગ, સી માત્ર ગેસ શિલ્ડિંગ ફ્લક્સનો ઉપયોગ અને ડી બાહ્ય ફ્લક્સ અને ગેસ પણ બાહ્ય।
તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, માત્ર ગેસ શિલ્ડિંગ ફ્લક્સનો ઉપયોગ, એટલે કે ઓનલી યુઝ ગેસ શિલ્ડિંગ ફ્લક્સ. ત્યારબાદ 66મો પ્રશ્ન, વોટ ટાઈપ ઓફ હેન્ડ ટૂલ ઇઝ યુઝ ટુ ઓપન એ ગેસ સિલિન્ડર ઇન વેલ્ડિંગ પ્રેક્ટિસ, એટલે કે વેલ્ડિંગ પ્રેક્ટિસમાં ગેસ સિલિન્ડર ખોલવા માટે કયા પ્રકારના હેન્ડ ટૂલનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ એક્સ કી, બી એલન કી, સી ડી સ્પેનર અને ડી સ્પિન્ડલ કી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, સ્પિન્ડલ કી. ત્યારબાદ 67મો પ્રશ્ન, વાય ધ વેલ્ડર ક્લોથ શુડ બી ફ્રી ફ્રોમ ઓઇલ, ગ્રીસ એક્સેટ્રા વાઇલ વેલ્ડિંગ, એટલે કે શા માટે વેલ્ડરના કપડાં વેલ્ડિંગ કરતી વખતે તેલ, ગ્રીસ વગેરેથી મુક્ત હોવા જોઈએ? તો ઓપ્શન એ નોકરીનું રક્ષણ કરવા, બી આર્ક કિરણોને વિચલિત કરવા માટે, સી આગ પકડવાનું ટાળવા માટે અને ડી તમારા આંતરિક કપડાને સુરક્ષિત રાખવા માટે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, આગ પકડવાનું ટાળવા માટે, એટલે કે ટુ એવોઇડ કેચિંગ ફાયર. ત્યારબાદ 68મો પ્રશ્ન, વિચ ઇલેક્ટ્રોડ વાયર ઇઝ મોર સુટેબલ ફોર કાર્બન સ્ટીલ ફેબ્રિકેશન ઇન GMAW પ્રોસેસ, એટલે કે GMAW પ્રક્રિયામાં કાર્બન સ્ટીલ ફેબ્રિકેશન માટે કયો ઇલેક્ટ્રોડ વાયર વધુ યોગ્ય છે? તો અહીંયા ઓપ્શન આપે છે 70S6, બી 70T2, સી 70S2 અને ડી 70S3. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ 70S6. ત્યારબાદ 69મો પ્રશ્ન, વિચ મેટલ ટ્રાન્સફર પ્રોસેસ ઇન GMAW પ્રોડ્યુસ સ્ટ્રોંગ વેલ વિથ લેસ સ્પેટર, એટલે કે GMAWમાં કઈ મેટલ ટ્રાન્સફર પ્રક્રિયામાં ઓછામાં ઓછા સ્પેટર સાથે મજબૂત વેલ બનાવે છે? તો ઓપ્શન એ સ્પેર ટ્રાન્સફર, બી ગ્લોબ્યુલર ટ્રાન્સફર, સી ડીપ ટ્રાન્સફર અને ડી પલ્સ ટ્રાન્સફર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, પલ્સ ટ્રાન્સફર. ત્યારબાદ 70મો પ્રશ્ન, વાય ધ આર્ગોન એન્ડ CO2 મિક્સિંગ ગેસ યુઝિંગ FCAW, એટલે કે FCAWમાં આર્ગન અને CO2 મિશ્રણ ગેસનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે? તો ઓપ્શન એ ઓગાળવાનું સ્મૂથ સ્પેસ ટ્રાન્સફર, બી સ્મૂથ ગ્લોબ્યુલર ટ્રાન્સફર, સી સ્મૂથ પલ્સ ટ્રાન્સફર અને ડી સ્મૂથ ડીપ ટ્રાન્સફર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ઓગાળવાનું સ્મૂથ સ્પ્રે ટ્રાન્સફર, એટલે કે સ્મૂથ સ્પ્રે ટ્રાન્સફર ઓફ મેલ્ટ. ત્યારબાદ 71મો પ્રશ્ન, હાઉ ધ પ્રી હીટિંગ ટેમ્પરેચર ઇઝ ચેકડ બિફોર વેલ્ડિંગ વોટ આયન ઓર કાસ્ટ મેટલ, એટલે કે રોટ આયન અથવા કાસ્ટ મેટલને વેલ્ડિંગ કરતાં પહેલાં પ્રી હીટિંગ તાપમાન કેવી રીતે તપાસવામાં આવે છે? તો ઓપ્શન એ સ્પેટરનો ફ્લો, બી બ્લો હોલ્સની સાઇઝ, સી ક્રેયોન સૂચવતું તાપમાન અને ડી પિન હોલની ગણતરી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, ક્રેયોન સૂચવતું તાપમાન. ત્યારબાદ 72મો પ્રશ્ન, વિચ ઇઝ ધ ઓપરેશન ટુ રિલીવ રેસિડ્યુઅલ સ્ટ્રેસ ફ્રોમ ધ વેલ્ડિંગ જોઈન્ટ, એટલે કે વેલ્ડિંગ જોઈન્ટમાંથી શેષ તણાવ દૂર કરવા માટે કયું ઓપરેશન છે? તો ઓપ્શન એ પ્રી હીટિંગ, બી પિનિંગ, સી ડ્રિલિંગ અને ડી પોસ્ટ હીટિંગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, પોસ્ટ હીટિંગ. ત્યારબાદ 73મો પ્રશ્ન, વિચ ઇઝ ધ ઓનલી વેલ્ડિંગ પોઝિશન ઇન ઇલેક્ટ્રોસ્લેગ વેલ્ડિંગ પ્રોસેસ, એટલે કે ઇલેક્ટ્રોસ્લેગ વેલ્ડિંગ પ્રક્રિયામાં વેલ્ડિંગની એકમાત્ર સ્થિતિ કઈ છે? તો ઓપ્શન એ ડાઉન હેન્ડ, બી આડું એટલે કે હોરિઝોન્ટલ, સી ઊભી એટલે કે વર્ટિકલ અને ડી ઓવરહેડ. આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, ઊભી એટલે કે વર્ટિકલ. ત્યારબાદ 74મો પ્રશ્ન, વાય કાર્બન એન્ડ મેંગેનીઝ આર એડેડ ટુ પ્લેન થર્મિટ મિક્સર ઓન રેલ વેલ્ડિંગ, એટલે કે રેલ વેલ્ડિંગ પર સાદા થર્મિટ મિશ્રણમાં કાર્બન અને મેંગેનીઝ શા માટે ઉમેરવામાં આવે છે? તો ઓપ્શન એ સારું ફ્યુઝન મેળવવા માટે, બી કઠિનતા મેળવવા માટે, સી ફાઇન વેલ્ડિંગ મેળવવા માટે અને ડી સ્મૂથ ફિનિશિંગ મેળવવા માટે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, કઠિનતા મેળવવા માટે, એટલે કે ટુ ગેટ હાર્ડનેસ. ત્યારબાદ 75મો પ્રશ્ન, વોટ ટાઈપ ઓફ વેલ્ડ ઇઝ યુઝ ઓન પ્રીપેડ હોલ ઓફ ઓવરલેપ જોઈન્ટ, એટલે કે ઓવરલેપ સાધાના એટલે કે જોઈન્ટ તૈયાર છિદ્રો પર કયા પ્રકારનું વેલ વપરાય છે? તો ઓપ્શન એ ટેક વેલ, બી ફિલેટ વેલ, સી બેકિંગ વેલ અને ડી પ્લગ અથવા સ્લોટ વેલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, પ્લગ અથવા સ્લોટ વેલ. ત્યારબાદ 76મો પ્રશ્ન, વિચ ઇઝ ધ પાઇપ જોઈન્ટ ફોર ગિવન પાઇપ ડેવલપમેન્ટ, એટલે કે આપેલ પાઇપ ડેવલપમેન્ટ માટે પાઇપ જોઈન્ટ કયું છે? તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ વાય જોઈન્ટ, બી 90 ડિગ્રી ટી જોઈન્ટ, સી 60 ડિગ્રી બ્રાન્ચ જોઈન્ટ અને ડી 50 ડિગ્રી બ્રાન્ચ જોઈન્ટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, 90 ડિગ્રી ટી જોઈન્ટ. ત્યારબાદ 77મો પ્રશ્ન, which is the well position of GMA welding if the filler metal is deposited from the upper side of the joint during welding, એટલે કે જો વેલ્ડિંગ દરમિયાન જોઈન્ટની ઉપરની બાજુથી ફિલર મેટલ જમા થાય તો GMA વેલ્ડિંગની વેલ્ડ સ્થિતિ કઈ છે? તો ઓપ્શન એ ઊભી સ્થિતિ એટલે કે વર્ટિકલ પોઝિશન, બી આડી સ્થિતિ એટલે કે હોરિઝોન્ટલ પોઝિશન, સી માથા ઉપરની સ્થિતિ એટલે કે ઓવરહેડ પોઝિશન અને ડી હાથની નીચેની સ્થિતિ એટલે કે ડાઉન હેડ પોઝિશન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, હાથની નીચેની સ્થિતિ એટલે કે ડાઉન હેન્ડ પોઝિશન.
ત્યારબાદ 78મો પ્રશ્ન, વોટ ઇઝ ધ ટાઈપ ઓફ વેલ્ડ પોઝિશન ઇન વિચ ધ વેલ્ડ મેટલ ઇઝ ડિપોઝિટ અંડર સાઇડ ઓફ ધ જોઈન્ટ, એટલે કે વેલ્ડ પોઝિશનનો પ્રકાર શું છે જેમાં વેલ્ડ મેટલ સંયુક્તની બાજુની નીચે જમા થાય છે? તો ઓપ્શન એ હાથની નીચેની સ્થિતિ, બી આડી સ્થિતિ, સી ઊભી સ્થિતિ અને ડી માથાની ઉપરની સ્થિતિ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, માથાની ઉપરની સ્થિતિ એટલે કે ઓવરહેડ પોઝિશન. ત્યારબાદ 79મો પ્રશ્ન, વોટ ઇઝ ધ યુઝ્યુઅલ ટોર્ચ એંગલ ટિલ્ટ ઓન આઇધર સાઇડ ઓફ વર્ટિકલ ઇન GMAW, એટલે કે GMAWમાં વર્ટિકલની બંને બાજુએ સામાન્ય ટોર્ચ એંગલ ટિલ્ટ શું છે? તો ઓપ્શન એ 10 થી 20, બી 20 થી 25, સી 25 થી 30 અને ડી 30 થી 35. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ 10 થી 20. ત્યારબાદ 80મો પ્રશ્ન, વોટ ઇઝ ધ ઇલેક્ટ્રોડ ઇન્ક્લિનેશન ટુ ધ મેલ્ટ સરફેસ ઇન ટી જોઈન્ટ વેલ્ડિંગ ઓફ 10 mm થિકનેસ મેટલ બાય ડાઉન હેડ પોઝિશન, એટલે કે હાથની નીચેની સ્થિતિ દ્વારા 10 મિલીમીટર જાડાઈની ધાતુના ટી જોઈન્ટ વેલ્ડિંગમાં ધાતુની સપાટી તરફ ઇલેક્ટ્રોડનો ઝુકાવ કોણ શું છે? તો ઓપ્શન એ 30 ડિગ્રી, બી 45 ડિગ્રી, સી 60 ડિગ્રી અને ડી 75 ડિગ્રી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી 45 ડિગ્રી. ત્યારબાદ 81મો પ્રશ્ન, વોટ ઇઝ ધ યુઝ્યુઅલ લેન્થ ઓફ ટેક વેલ્ડ ઇન એ ટી જોઈન્ટ ઇન GMAW ફ્લેટ પોઝિશન વેલ્ડિંગ, એટલે કે GMAW ફ્લેટ પોઝિશન વેલ્ડિંગમાં ટી જોઈન્ટમાં ટેક વેલ્ડિંગની સામાન્ય લંબાઈ કેટલી છે? તો ઓપ્શન એ 5 mm, બી 10 mm, સી 15 mm અને ડી 20 mm. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી 10 mm. ત્યારબાદ 82મો પ્રશ્ન, હાઉ મચ રૂટ ગેપ એક્સ ઇન મેન્ટેન, એટલે કે રૂટ ગેપ એક્સ કેવી રીતે જાળવવામાં આવે છે? તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ 1 mm, બી 2 mm, સી 1.5 mm અને ડી 2.5 mm. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી 2 mm. ત્યારબાદ 83મો પ્રશ્ન, વોટ ઇઝ ધ પર્પઝ ઓફ ફિટિંગ ક્લિયર ગ્લાસ ઓન આઇધર સાઇડ ઓફ કલર્ડ ગ્લાસ ઇન એ હેલ્મેટ, એટલે કે હેલ્મેટમાં રંગીન કાચની બંને બાજુ સ્પષ્ટ ચશ્મા ફિટ કરવાનો હેતુ શું છે? તો ઓપ્શન એ કિરણોથી બચવા એટલે કે પ્રોટેક્ટ ફ્રોમ રે, સી ગરમીથી બચવા એટલે કે પ્રોટેક્ટ ફ્રોમ હીટ, સી સ્પેટરથી રક્ષણ મેળવવા અને ડી રેડિયેશનથી બચવા. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, સ્પેટરથી રક્ષણ મેળવવા એટલે કે પ્રોટેક્ટ ફ્રોમ સ્પેટર. ત્યારબાદ 84મો પ્રશ્ન, હાઉ ધ વેલ્ડર ઓબ્ઝર્વ વેલ્ડિંગ એરિયા ઓફ ધ જોઈન્ટ ઇન ઇલેક્ટ્રો બીમ વેલ્ડિંગ, એટલે કે ઇલેક્ટ્રો બીમ વેલ્ડિંગમાં વેલ્ડર જોઈન્ટના વેલ્ડિંગ વિસ્તારને કેવી રીતે અવલોકન એટલે કે દેખે છે? તો ઓપ્શન એ સુરક્ષિત ઓપ્ટિકલ મિરર, બી સુરક્ષિત ઓપ્ટિકલ હેલ્મેટ, સી યોગ્ય સેટ ધરાવતી સુરક્ષિત ઓપ્ટિકલ હેન્ડસ્ક્રીન અને ડી ઓપ્ટિકલ મિરર ધરાવતી સુરક્ષિત ઓપ્ટિકલ વ્યુઇંગ સિસ્ટમ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, ઓપ્ટિકલ મિરર ધરાવતી સુરક્ષિત ઓપ્ટિકલ વ્યુઇંગ સિસ્ટમ. ત્યારબાદ 85મો પ્રશ્ન, હાઉ ટુ પ્રોટેક્ટ ફ્રોમ ધ ટોક્સિક ફ્યુમ્સ ડ્યુરિંગ વેલ્ડિંગ ઓપરેશન, એટલે કે વેલ્ડિંગ ઓપરેશન દરમિયાન ઝેરી ધુમાડાથી કેવી રીતે રક્ષણ કરવું? તો ઓપ્શન એ હેલ્મેટ પહેરીને, બી હેન્ડસ્ક્રીનનો ઉપયોગ કરીને, સી ચામડાના એપ્રનનો ઉપયોગ કરીને અને ડી રેસિપિરેટર પેડનો ઉપયોગ કરીને. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, રેસિપિરેટર પેડનો ઉપયોગ કરીને. ત્યારબાદ 86મો પ્રશ્ન, વોટ ઇઝ ધ પર્પઝ ઓફ યુઝિંગ કોપર કોટેડ ફિલર વાયર ઇન મિગ એન્ડ મેગ વેલ્ડિંગ, એટલે કે મિગ અને મેગ વેલ્ડિંગમાં કોપર કોટેડ ફિલર વાયરનો ઉપયોગ કરવાનો હેતુ શું છે? તો ઓપ્શન એ રસ્ટ અટકાવવા માટે, બી રસ્ટ અટકાવવા માટે, સી વાતાવરણથી રક્ષણ મેળવવા અને ડી બેઝ મેટલ પ્રતિક્રિયા અટકાવવા માટે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ રસ્ટ અટકાવવા માટે એટલે કે ટુ પ્રિવેન્ટ રસ્ટ. ત્યારબાદ 87મો પ્રશ્ન, વોટ ઇઝ ધ એંગલ ઓફ ઇન્ક્લિનેશન ઓફ વેલ્ડ ટોર્ચ ફોર ફ્લેટ પોઝિશન ઇન GMAW વેલ્ડિંગ પ્રોસેસ, એટલે કે GMAW વેલ્ડિંગ પ્રક્રિયામાં ફ્લેટ પોઝિશન માટે વેલ્ડ ટોર્ચનો ઝુકાવ કોણ શું છે? તો ઓપ્શન એ 5 થી 10 ડિગ્રી, બી 10 થી 15 ડિગ્રી, સી 15 થી 25 ડિગ્રી અને ડી 25 થી 35 ડિગ્રી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી 10 થી 15 ડિગ્રી. ત્યારબાદ 88મો પ્રશ્ન, હાઉ મેની કિલોગ્રામ વેઇટ ઓફ થર્મિટ ઇન રિક્વાયર્ડ અગેન 1 kg ઓફ વેક્સ, એટલે કે 1 કિલો મીણની સામે કેટલા કિલો વજનની થર્મિટની જરૂર પડે છે? તો ઓપ્શન એ 10 થી 15 કિલો, બી 11 થી 15 કિલો, સી 12 થી 14 કિલો અને ડી 12 થી 16 કિલો. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી 12 થી 14 કિગ્રા એટલે કે 12 થી 14 કિલો. ત્યારબાદ 89મો પ્રશ્ન, વિચ ઇઝ એડજસ્ટેડ ઇન ઇલેક્ટ્રો બીમ વેલ્ડિંગ ટુ એલિમિનેટ ધ ડિફેક્ટ ઓફ પોરોસિટી, એટલે કે છિદ્રાળુતાની ખામીને દૂર કરવા માટે ઇલેક્ટ્રો બીમ વેલ્ડિંગમાં કયું સમાયોજિત કરવામાં આવે છે? તો ઓપ્શન એ સ્પોટ સાઇઝ, બી ડિફ્લેક્શન એટલે કે વિચલન,
સી વેલ પેનિટ્રેશન એટલે કે વેલ ઘૂસપેટ અને ડી ફોકલ પોઝિશન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ડિફ્લેક્શન એટલે કે વિચલન. ત્યારબાદ 90મો પ્રશ્ન, વોટ ઇઝ ધ લિમિટેશન ફોર સબમર્જ આર્ક વેલ્ડિંગ પ્રોસેસ એટલે કે સબમર્જ આર્ક વેલ્ડિંગ પ્રક્રિયા માટે મર્યાદા શું છે? તો ઓપ્શન એ ઊભી સ્થિતિ સુધી મર્યાદિત, બી બિન લો ધાતુ સુધી મર્યાદિત, સી માથાની ઉપરની સ્થિતિ સુધી મર્યાદિત અને ડી ફ્લેટ અને હોરિઝોન્ટલ ફિલેટ વેલ્ડ સુધી મર્યાદિત. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ફ્લેટ અને હોરિઝોન્ટલ ફિલેટ વેલ્ડ સુધી મર્યાદિત એટલે કે લિમિટેડ ટુ ફ્લેટ એન્ડ હોરિઝોન્ટલ ફિલેટ વેલ્ડ. ત્યારબાદ 91મો પ્રશ્ન, વોટ એમ્પિયર રેન્જ રિક્વાયર્ડ ફોર સેટિંગ 1.2 mm ફિલર વાયર ફોર વેલ્ડિંગ માઇલ્ડ સ્ટીલ ઇન મિગ એન્ડ મેગ વેલ્ડિંગ એટલે કે મિગ એન્ડ મેગ વેલ્ડિંગમાં માઇલ્ડ સ્ટીલ વેલ્ડિંગ માટે 1.2 mm ફિલર વાયર સેટ કરવા માટે કેટલા એમ્પિયર રેન્જની જરૂર છે? તો ઓપ્શન એ 50 થી 100 એમ્પિયર, બી 70 થી 120 એમ્પિયર, સી 90 થી 150 એમ્પિયર અને ડી 100 થી 225 એમ્પિયર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી 100 થી 225 એમ્પિયર. ત્યારબાદ 92મો પ્રશ્ન, વિચ કોમ્બિનેશન ઓફ સીલ ગેસ ઇન GMAW પ્રોસેસ પ્રોડ્યુસ ગુડ આર્ક સ્ટેબિલિટી ફોર કાર્બન સ્ટીલ એટલે કે GMAW પ્રક્રિયામાં સીલ્ડ ગેસનું કયું મિશ્રણ કાર્બન સ્ટીલ માટે સારી આર્ક સ્થિરતા ઉત્પન્ન કરે છે? તો ઓપ્શન એ આર્ગોન પ્લસ 20% CO2, બી CO2, સી શુદ્ધ આર્ગોન એટલે કે પ્યોર આર્ગોન અને ડી આર્ગોન પ્લસ 5% CO2. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી આર્ગોન પ્લસ 5% CO2. ત્યારબાદ 93મો પ્રશ્ન, હાઉ ધ ફિલર વાયર ઇઝ ફીડ ઇન GMAW વેલ્ડિંગ પ્રોસેસ એટલે કે GMAW વેલ્ડિંગ પ્રક્રિયામાં ફિલર વાયર કેવી રીતે ફીડ કરવામાં આવે છે? તો ઓપ્શન એ મેન્યુઅલી, બી નો ફીડિંગ, સી ઓટોમેટિકલી અને ડી સેમી ઓટોમેટિક. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ઓટોમેટિકલી. ત્યારબાદ 94મો પ્રશ્ન, વિચ ટાઈપ ઓફ ઇલેક્ટ્રોડ આર યુઝ ઇન મેગ એન્ડ CO2 વેલ્ડિંગ એટલે કે મેગ અને CO2 વેલ્ડિંગમાં કયા પ્રકારના ઇલેક્ટ્રોડનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ ફ્લક્સ કોટેડ ઇલેક્ટ્રોડ્સ, બી બેર વાયર ઇલેક્ટ્રોડ, સી ફ્લક્સ કોડ ઇલેક્ટ્રોડ્સ અને ડી ગાઇડેડ બેન્ડ ટેસ્ટ ગાઇડેડ બેન્ડ એન્ડ ટેસ્ટ ટંગસ્ટન ઇલેક્ટ્રોડ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી બેર વાયર ઇલેક્ટ્રોડ. ત્યારબાદ 95મો પ્રશ્ન, વોટ ઇઝ ધ રેન્જ ઓફ ઇલેક્ટ્રોડ ફોર મેગ એન્ડ CO2 વેલ્ડિંગ એટલે કે મેગ એન્ડ CO2 વેલ્ડિંગ માટે ઇલેક્ટ્રોડની રેન્જ શું છે? તો ઓપ્શન એ 0.8 થી 1.6 mm, બી 0.7 થી 1.3 mm, સી 0.6 થી 0.9 mm અને ડી 0.5 થી 0.7 mm. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ 0.8 થી 1.6 mm. તો મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે બીજા 35 પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું.